આજે તો બાકા ચીકીને બહરો બોલાવી દીધો. તો રામ રામ બધા મિત્રોને. સવાનાપુરમાં મોકા માઇલ ઘડિયાળ પીડી થઈ ગયો તો તૈયાર, કેમ કે જવાનું તો ભાઈબંધના ચોખા ખાવા આવે ત્યાં. પૂગી ગયો ભાઈબંધના ઘરે ને જાતા વેત આપણે ગડુભાઈ હરખો મોટા દેખાઈ ગયા. તો પછી આપણે સવારમાં બધાને નીંદર ચડી જાય કડક મીઠી ચા બનાવવાનું ચાલુ કરી દીધું. અને પછી આ બાજુ ટમેટાની ગ્રેવી કરવાનું કામ ચાલુ થઈ ગયું. ટમેટાની ગ્રેવી કરી ડુંગળીની ગ્રેવી કરવાનું ચાલુ કરી દીધું. એટલામાં તો મિનરલ વોટરના કેબા ભરાઈને રિક્ષા આવી. તા તો બધા કેરબા હારવામાં તૂટી પડ્યા. તો આવડા કે ઈલા અમે ડુંગળી મોડી બધાને બતાવજો હો. અને આ બાજુ મહેશભાઈ અને રવિભાઈ લિક્વિડની ડબ્બી ભરવાનું કામ સંભાળ્યું હતું. પછી બધાને જમાડીને બે ગયા તો પેટનો ખાડો પૂરવા. બધાને જમાડીને પછી ડાયરીને શરબત પાઈ દીધું. અને ગમે ત્યાં જાવ ગામમાં તમને 2-5 માણસ તો હરી કરવા મળી જ જાય. અને પછી છેલ્લે મામલો તો મેદાને, કેમ કે મોટામાં મોટું કામ આ વાસણને નેઠે પાડવાનું હતું. પછી અમે વાસણની રિક્ષા ભરી આવી ગયા વાસણ રૂમે અને વાસણ વ્યવસ્થિત ગોઠવી નીકળી ગયા પંખો ને ગેસના ચૂલા દેવા. પછી તો ડાયરેક્ટ પિન્ટુભાઈના ઘઉં ભરવા પૂગી ગયા ને ત્યાં જ કેમેરો ખુલ્યો. અને આમ બર કરીને કોથળીઓ હારો ને ત્યારે ઘઉંની રોટલી ખાવા મળે. પછી ઘઉંની રિક્ષા ભરી નીકળી ગયા ઘર બાજુનો મિની બ્લોગ પૂરો.